વેલકમ ટુ સમત્વ એકેડમી ઓફ સાયન્સ. હવે મિત્રો, આ વિડીયો જે લોકોએ 2026ની નીટ એક્ઝામ આપી છે એના માટે ખૂબ જ અગત્યનો છે. હમણાં જ થોડીક મિનિટ પહેલાં એટલે કે 12:30 વાગ્યા આસપાસ એનટીએ એક નોટિસ પ્રેસ રિલીઝ કરી છે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે નીટ એક્ઝામ જે 2026ની કન્ડક્ટ થઈ હતી 3 મે એને રદ કરી દેવામાં આવી છે અને એ એક્ઝામ ફરીવાર લેવામાં આવશે, એટલે કે રી એક્ઝામિનેશન થશે. એની ઓફિશિયલ ડેટ છે એ એનટીએની વેબસાઇટ ઉપર એનાઉન્સ ફર્ધર થશે. આટલું નોટિફિકેશન આપણી પાસે આવ્યું છે. તો દરેક વિદ્યાર્થીઓ માટે સમત્વ તરફથી એક મેસેજ છે કે કોઈ વિદ્યાર્થીઓ કે જેને બહુ સારા માર્ક છે, ઓછા માર્ક છે, કોઈ પણ સિચ્યુએશનમાં પેનિકમાં આવવાની જરૂરિયાત નથી. બરાબર, આ ઇફેક્ટ છે એ ઓલ ઇન્ડિયા લેવલે આવશે. એને કદાચ એની સામે ઓપોઝ ઘણા બધા થવાના ચાન્સીસ છે. એટલે ફર્ધર અપડેટ જેમ આવતા જશે એમ અમે તમારી સમક્ષ મૂકતા જશું. તો કોઈ પણ વિદ્યાર્થીએ પેનિક સિચ્યુએશનમાં આવ્યા વગર અત્યારે ઘરે છો, તમે વેકેશનના માહોલમાં છો, તો બેટર વે એ જ છે કે આપણે ફરીથી એક્ઝામ માટે પ્રિપેર થવા, મેન્ટલી પ્રિપેર થવાનું તૈયાર કરી દઈએ. આપણી પાસે જે મટીરિયલ હોય એને ફરીથી એકવાર ક્વિક રિવાઇઝ, કારણ કે લગભગ એકાદ મહિનાનો ટાઈમ એનટી આપે એવી મેક્સિમમ ચાન્સ છે કે 1 મહિના પછી એક્ઝામને રીકન્ડક્ટ કરે. બરાબર, સો બધા વિદ્યાર્થીઓને એક એડવાઇસ છે કે ઘરે છો તો થોડું રિવિઝન ચાલુ રાખો. દરેક સબ્જેક્ટના કોન્ટેક્ટમાં, ટચમાં આપણે રહીએ, હે ને, કે એનાથી બહુ ડિસ્ટન્સ ન થઈ જાય. એટલે કદાચ 99% ફરીવાર એક્ઝામ આપવાની થશે જ, તો તમે મેન્ટલી જેટલા સ્ટ્રોંગ હશો એટલું તમે એક્ઝામમાં સારું પરફોર્મન્સ કરી શકશો. સ્કૂલમાં પણ ફર્ધર જો એકાદ મંથનો ટાઈમ મળે તો કઈ રીતે આખું શેડ્યુલ અરેન્જ થાય છે એ તમને તમારા વોટ્સઅપ ગ્રુપ ઉપર મેસેજ થ્રુ ઓર વિડીયો થ્રુ જાણ કરવામાં આવશે. મેક્સિમમ પ્રોબેબિલિટી એવી છે કે 1 મહિનાનો જો આપણને ગેપ મળે, સો પ્રોપર વેથી એકવાર આપણે ઓલ સિલેબસના રાઉન્ડ એરેન્જ કરશું, એના ડાઉટ સોલ્યુશન કરાવશું, જેથી બધા વિદ્યાર્થીઓને ફરી પાછું આખો સબ્જેક્ટ, દરેક સબ્જેક્ટને વ્યવસ્થિત રિવાઇઝ થઈ જાય, પ્લસ ઇનફ પ્રેક્ટિસ થઈ જાય. સો ટેન્શનમાં આવ્યા વગર જે અમારી પાસે અપડેટ આવતા જશે એ અમે તમને આપતા જશું એને. એટલે બહુ વિચારવાની જરૂર નથી કે સ્કૂલે ફોન કરવાની. તમને જે આગળ અપડેટ હશે ને જે આગળનો પ્લાન હશે એ અમે તમને જણાવતા રહીશું. થેન્ક યુ.